લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થતાં થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટીનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ તમામ જનતા તેમજ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને હિતેશભાઈ ચૌધરીએ પણ આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં રેખાબેન ચૌધરી, હિતેશભાઈ ચૌધરી, પરબતભાઈ પટેલ, કનુભાઈ વ્યાસ, ડીડી રાજપૂત તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શોભાવ્યો હતો। તમારી વચ્ચે મોજૂદ છે એટલે જ્યાં પણ મહેનત કરવી હોય એનું સૂચન પણ તમે મને કરી શકો છો। 4 તારીખ પછી આપણે બધા સાથે રહીને જ આપણા વિસ્તારનો અકલ્પને વિકાસ કરવાનો છે। ફરીથી તમે જે આ દીકરીને આ થરાદના વિસ્તારમાં બહુ સારી રીતે મતદાન કરીને જે સાચવી છે એ માટે તમે જે મારી ઉપર જે મારા મતદાન સારું કરાયું છે મારા માટે એ બધા અહીંયા બેઠેલા દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ધણીધર ભગવાનને પ્રાર્થના કરું કે આપ સૌનું કલ્યાણ કરે, સૌની મનોકામના પૂરી કરે। જય જય ગરવી ગુજરાત। તમે જે સૌ કાર્યકર્તાઓએ મહેનત કરી છે, ખરી ગરમીમાં જે મહેનત કરી છે એને અમે બિરદાવીએ છીએ। તમે જે મહેનત કરી છે એ બદલ તમારા સૌના અમે ઋણી છીએ અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે તમારો રોગ ઉતારવા માટેની અમને માતાજી શક્તિ આપે। ઘણી બધી અડચણો લોકસભાની ચૂંટણી અથવા જાહેર જીવનમાં અડચણો આવતી હોય છે। છેલ્લા દિવસોમાં ઓડિયો આવ્યા, વિડીયો આવ્યા, પરંતુ તમે બધા ભારતીય જનતા પાર્ટી માટે ડટી ઉભા રહ્યા। તમારા અભિનંદન કરીએ છીએ, તમને નમન કરીએ છીએ। તમે જે સૌ કાર્યકર્તાઓએ હિંમત રાખી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે, રેખાબેનને જીતાડવા માટે જે શક્તિથી ઉભા રહ્યા છો એના અમે ક્યારે પણ નહીં ભૂલીએ। અમે તો ગયા હતા 6 વાગે લોકો ઘેર આવી હતા। 2007માં મંત્રી બન્યો ત્યારથી અમને થયું કે પછી કોઈ હો નહીં। હું ગયા વખતે ઘેર આવી ગયો અને મારા કાઢીવાળા રાત્રે 10 વાગે લઈને અમે રાત્રે દિનાવતે પડાયા અને આ લોકોને મોટું કામ હોતું જ નથી, જરા જેટલું કામ હોય છે પણ એમને એમ થાય કે અત્યારે મોબાઈલની જમાનો આવ્યો છે અને ઘણી વાર અપેક્ષા એવી રાખે કે મારો ફોન ઉપડ્યો નહીં, એવું નથી, આપણે કામ તો હોય પહેલા ફોનનો જવાબ એને મળે। આવું તો થોડું જ રેખાને મળે, આવું સમાજ તો આપણે પણ કહેવાય। અને જેમ તમે આજે કહ્યું કે મારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે, ઓફિસ ખુલ્લી, હું મિત્રો દર ગુરુવારે થરાદ પડું અને શુક્રવારે થરાદ પડું અને ગુરુવારે પાલન પણ મારો વાર નિશ્ચિત જ હોય કે લોકસભા ચાલુ નથી ત્યારે હું મળી કાઢું ભરું કરું। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।